વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની એક સોસાયટીમાં પડોશી વચ્ચે સ્નાન રાખવા જઈ સામાન્ય બાબતે થયેલા વિવાદ હિંસક રૂપ ધારણ કર્યું છે. પાડોશી યુવકે ઉશ્કેરાઈ એક મહિલા પર ક્રિકેટ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના માંજલપુરની એક સોસાયટીમાં રહેતો યુવક પોતાનું પાલતુ શ્વાનને પાડોશીના ઘર સામે ઊભા રાખી ટોયલેટ કરાવતો હતો. બાબતે પાડોશી મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે શ્વાન અન્યના ઘરે પાસે ગંદકી ન કરાવવી જોઈએ. મહિલાની સમજાવટથી ઉશ્કેરેલા શ્વાને માલિક યુવકે ઉશ્કેરાઈને મહિલા પર હુમલો કર્યો હતો. યુવકે ક્રિકેટ બેટ વડે મહિલાના માથાના ભાગે જોરદાર ફટકો મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહેમાન આવ્યા હતા તો અમે બધા જમવા બેસ્યા હતા. એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વાતથી ત્યાં એ લોકો ઊભા જ હતા એટલે સંડાસ જ કરાવતા હતા. એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાળું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો. તો જેથી પહેલાં ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા જેથી કરી એમનો જીવ બચી ગયો. નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવા. હુમલાના પગલે મહિલા લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલો માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની અટકાયત કરી છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.